નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી. તાજેતરમાં જ ગુજરાત સરકારે દક્ષિણ ગુજરાતમાં 3 દિવસની ચિંતન શિબિર છે એ યોજી હતી. ગુજરાતની અને ગુજરાતના નાગરિકોની ચિંતા કરવા માટેની આ ચિંતન શિબિર ગુજરાત સરકારની હતી. મારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કહેવું છે, તમે આ ચિંતન શિબિરના નાટક બંધ કરો. તમે શેનું ચિંતન કરવા ભેગા થયા હતા એ બધાને ખબર છે, સમગ્ર ગુજરાતની જનતા જાણે છે. જો ખરેખર જ તમારે ચિંતા હોય અને ચિંતન કરવું હોય તો આજે સમગ્ર ગુજરાતમાં ગામડે ગામડે, શેરીએ શેરીએ દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ, ડ્રગ્સ વેચાઈ રહ્યું છે. એ બંધ કરવા માટેની ચિંતા કરો. આ ડ્રગ્સ અને દારૂના રેતીના હપ્તામાંથી તમારા ભાજપના આગેવાનો, નેતાઓ, ભ્રષ્ટ અધિકારીઓ, પોલીસવાળાઓ ભ્રષ્ટ જે હપ્તાઓ લે છે અને જેને ખાવા ખીચડીના નહોતા એને મોંઘા દાટ બંગલા, મોંઘી દાટ ગાડીઓ, જમીનો થઈ ગઈ, એના માટેની ચિંતા કરો. એવા ભ્રષ્ટ લોકોને પકડવાને જેલમાં નાખવા માટેની ચિંતા કરો. આજે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષના તમારા શાસનમાં ગુજરાતના નવયુવાનોને, ગુજરાતની આવનાર પેઢીને તમે ડ્રગ્સ અને દારૂના રવાડે ચડાવીને ગુજરાતની આવનાર પેઢીને અને ગુજરાતને બરબાદ કરવાનું કામ છે એ તમારી ગુજરાતની ભાજપ સરકાર છે એ કરી રહી છે. તમારે ખરેખર જો ચિંતન કરવું હોય તો દિન પ્રતિદિન સરકારી શાળાઓ છે બંધ થતી જાય છે, પ્રાઇવેટ શાળાઓ ખુલતી જાય છે, શિક્ષણને હાટડો કરી નાખ્યો છે, બિઝનેસ બનાવી દીધો છે. તો સરકારી શાળાઓ કેમ બંધ થાય છે? શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો કેમ વધ્યો છે? એની ચિંતા કરો. આજે સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતો દિન પ્રતિદિન દેવાના બોજ તળે ડૂબી રહ્યા છે, આત્મહત્યા કરી રહ્યા છે. તો ખેડૂતોને દેવાના બોજમાંથી બહાર લાવવા માટે અને આ ખેડૂતોને જેના પાકનો, માલનો જે પોષણ સંભાવ નથી મળતો અને જ્યારે કુદરત રૂઠે, માવઠું થાય કે અતિવૃષ્ટિ થાય ત્યારે જે ખેડૂતોને પાક નુકસાની જાય છે, તો આ ખેડૂતોને ઉગારવાનું કામ છે, કરવા માટેની તમે ચિંતા છે એ કરો. આજે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતનો યુવાન સારી એવી ડિગ્રી લઈને સરકારી નોકરી માટે દર ભટકી રહ્યો છે. એમને રોજગારી કઈ રીતે આપી શકાય એની ચિંતા કરવાની જરૂર છે, એનું ચિંતન કરવાનું જરૂર છે. આજે સમગ્ર ગુજરાતની અંદર ગામડાઓ ભાંગી રહ્યા છે, તો ગામડાને બચાવવા માટે, ખેતીને બચાવવા માટે, ખેડૂતોને બચાવવા માટેની ચિંતા કરો, ચિંતન કરો. બાકી તો તમારા આવા ચિંતન શિબિર કંઈક કરશો તો ગુજરાતની જનતાનું કંઈ ભલું થાય એમ નથી. માટે મારી ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વિનંતી છે કે ગુજરાતના ખેડૂત, ખેતી, ગુજરાતના ગરીબ માણસો, ગુજરાતના યુવાનો, ગુજરાતનો શોષિત વર્ગ છે એમની ચિંતા કરો ને એમનું કંઈક ઉદ્ધાર થાય એવું કાર્ય કરો. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.